આજે જ એક સ્કૂલના પ્રિન્સિપાલ છે, બરાબર, એમના પણ સમાચાર આવ્યા અને બહુ પ્રભાવિત થયા છે. જે શૈક્ષણિક અધિકારોની જે વાત કરી છે તે બાબતથી લઈને, અને ઘણા બધા સારા ચહેરાઓ છે, બરાબર. અને ખાસ હું તમને કહી દઉં, જે ભાજપના અમુક લોકો સમાજ કરતાં જે પક્ષને વફાદાર છે ને, એની વાત કરું, સમજ્યા ને. અમારી સંગઠનમાં તો જનસંઘમાં જેને કામ કરેલું છે ને એ અમારે કામ કરે છે, બરાબર. જનસંઘ ભાજપ પહેલાં જનસંઘ હતું, એ પણ અમારા સંગઠનમાં કામ કરે, પણ એ કેવા આમ સમાજ દાયજવાળા, હા, પક્ષ પછી પેલા સમાજ. એટલે આવા ઈમાનદાર વ્યક્તિની જરૂર છે. એટલે હું કહી દઉં, એક ભાજપના એમએલએ એમને એવું કીધું છે કે ચિરાગભાઈ લડો, અમે બેઠા છીએ, મુંજાર નથી થતો. મારા વિસ્તારમાં હું તમને મિટિંગ કરાવું પછી, અને મારા વિસ્તારમાંથી હું તમને એવા ચહેરાઓ આપું, લડો, બરાબર. 2033ની રાહ નથી જોવાની, 2027માં આને પાડી દો. આવા વાસ્તવિકતા છે. એટલે આનંદ થાય કે નહીં, બરાબર, કે સમાજમાં પણ એવા ચહેરાઓ પડ્યા છે કે સમાજની પીડાથી એ વાકેફ છે, અને એમ કહે છે કે ભાઈ અમને કોઈ પૂછતું નથી, અમારું કંઈ ભોજ્યો ભાઈ હાલતું નથી. એટલે જે પણ અમારા સપોર્ટમાં હશે તે સેફ છે, એ સમજજો, બરાબર. પછી એન્ડ ટાઈમમાં આવશો તો તકલીફ પડશે, આ સ્પષ્ટ વાત છે. કેમ કે મોત આવે ને તો પાંચમની છઠ ન થાય, મોત આવે તો પાંચમની છઠ ન થાય. અને જો અમે દુશ્મનો સામે લડી શકતા હો, ખુલ્લેઆમ બોલી શકતા હોઈએ, બરાબર, તો અમે કેની સામે બોલી શકીએ એ પણ તમે જોઈ લેજો. કેમ કે અહીંયા છે ને ડર નામના ફોલ્ડર અમે રાખ્યા નથી, ડર નામના ફોલ્ડર નથી રાખ્યા. પણ થાય એવું કે બને ત્યાં લગી સમાજમાં વિવાદ ન થાય ને ભાઈ સાથે ઝઘડો ન થાય, એનું ધ્યાન રાખવું, બરાબર. એટલે અમુક મર્યાદા, અમુક વડીલો એમ કહે ચિરાગભાઈ આપણે વિવાદમાં ક્યારેય પડવાનું નથી, આપણે તમે તમારું કામ કરો, એનું કામ કરે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ અમે એક દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરીએ છીએ. એટલે અમે વિવાદમાં પાડતા નથી, બાકી કોઈને બાકી ન રાખીએ. જો આમ જ ચોકડી લાગે, બરાબર, ગમે એવો 30 માર ખાન હોય, ગમે એવો હોય, બરાબર, કદાચ ગમે એવા, બરાબર. એટલે એમાં કોઈ જાતનું કાંઈ નથી. એટલે બરાબર, એટલે અમે આખી પાછી કુંડળી, તમારી હિસ્ટ્રી બધું કાઢીને પાછા બેઠા હોય. એટલે કહેવાનો મતલબ એ છે, સમાજનો એક પણ વ્યક્તિ, સમાજનો એક પણ ભાઈ અમારો દુશ્મન નથી, અને દુશ્મન હોવો પણ ના જોઈએ, એ બધા એને વંદન છે. પણ ખરેખર જ્યાં લડવાનું છે ત્યાં આપણે શક્તિ ભેગી કરી અને ત્યાં આપણે લડીએ તો સમાજને કંઈક ફાયદો